ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ લઈને અત્યાર સુધી ઘણો બધો ઉહાપો જોવા મળ્યો, ગરમાવો જોવા મળ્યો। આજનો દિવસ મતદાનનો દિવસ છે। 2 દિવસ પછી પરિણામ આવશે, પણ આજના દિવસે અને 2 દિવસ પછી ખબર પડી જશે કે કેટલા ઉમેદવારો એવા છે કે જેમનું રાજકીય કરિયર અત્યારે ખતમ થવાનું છે અને ઘણા બધા ઉમેદવારો એવા પણ હશે કે જેમનું રાજકીય કરિયર હવે શરૂ થવાનું છે। આજે કેટલા ઉમેદવારો મેદાનમાં છે, કોના માટે ખરાખરીનો જંગ છે અને આ વખતે કેટલા મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે તેમની પણ વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને ઘણી બધી જગ્યાઓ ઉપર પેટા ચૂંટણી પણ અત્યારે યોજાઈ રહી છે। હવે વાત કરી લઈએ કેટલા ઉમેદવાર મેદાનમાં છે અને એમની સાથે આ વખતે સંવેદનશીલ મત વિસ્તારો કેટલા છે તેમની પણ વાત કરીએ। રાજ્યમાં પાલિકા પંચાયતોની ચૂંટણીમાં આજે લગભગ 4033 મતદાન મથકો ઉપર મતદાન યોજાવાનું છે, જે પૈકી કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ 836 મથકો સંવેદનશીલ અને 153 મથકો અતિ સંવેદનશીલ છે અને એ જ પરિણામે મતદાન ન્યાયી અને યોગ્ય તેમજ અનિચ્છનીય કોઈ બનાવ ન બને અને ક્યાંય પણ કોઈ આવારા તત્વો છે તે ઊંચ નીચ ન કરે તે માટે પણ લગભગ 10,000 એટલે કે 10,500ની આજુબાજુનો પોલીસ સ્ટાફ છે એટલે કે પોલીસને તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાના પોલીસ ફોર્સ સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 પૈકી 13 વોર્ડની અને એમની સાથે સામાન્ય ચૂંટણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 7, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 3 અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 બેઠક પર પેટા ચૂંટણી। 66 નગરપાલિકાઓની 1844 પૈકી 1677 બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી। બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની કુલ 72 પૈકી 49 બેઠકો ઉપર મધ્ય સત્ર ચૂંટણી। જિલ્લા પંચાયતોની 9 પૈકી 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી। ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની 78 બેઠકો માટે સામાન્ય ચૂંટણી। 2 નગરપાલિકાની 21 પૈકી 19 બેઠકો ઉપર પેટા ચૂંટણી તેમજ તાલુકા પંચાયતોની 91 પૈકી 76 બેઠકો ઉપર પેટા ચૂંટણી આજે યોજાવાની છે। આમ કુલ 1962 બેઠકો ઉપર ચૂંટણી અત્યારે થઈ રહી છે, જ્યારે કુલ 213 બેઠકો બિનહરીફ થઈ છે અને 3 બેઠકો ઉપર ચૂંટણી રદ થઈ છે, જ્યારે કુલ 10,168 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં જંગ માટે લડી રહ્યા છે। કુલ 36,71,449 મતદારો મતાધિકાર ધરાવે છે, જે પૈકી 18,73,213 પુરુષ છે, 18,01,184 સ્ત્રી અને 129 ત્રીજી જાતિના મતદારો છે। આ ચૂંટણીમાં કુલ 113 ચૂંટણી અધિકારીઓ, 174 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 23,640 પોલીસ સ્ટાફ અત્યારે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને એમની સાથે આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। અને આ વખતે આપણે એ પણ જોયું છે કે ઘણી બધી બેઠક એવી હતી કે જે ભાજપે બિનહરીફ જીતી લીધી છે। ઘણા બધા ઉમેદવારો હતા કોંગ્રેસના, તેમણે પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું છે અને કોઈ પણ લડાઈ વગર ફોર્મ જ્યારે પરત ખેંચવામાં આવ્યું ત્યારે સવાલ એ હતો કે ભાજપે કોઈ જગ્યા ઉપર ધાક ધમકી આપી છે કે નહીં, એટલે એમના સવાલમાં ભાજપે પણ એવું સ્વીકાર્યું છે કે ના, અમે ક્યાંય જેવું નથી। પણ આપણે ઘણા બધા વિડીયો પણ એવા જોયા હતા કે જ્યાં પૈસાની લેતી દેતી કરવામાં આવી હોય, ક્યાંક ધાક ધમકી આપવામાં આવી હોય। એટલે ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં ફક્ત ભાજપ જ જીતી રહ્યું છે એટલા માટે કે ત્યાં બિનહરીફ છે, ભાજપનો એક જ ઉમેદવાર છે, એટલે ચૂંટણીની કોઈ માથાકૂટ છે નહીં, એમનામ જ જીતવાનો છે। અને ખાસ કરીને આ વખતે ઓબીસી કોટા મર્યાદા 10%થી વધારીને 27% કરવામાં આવી છે, એટલે આ વખતે જ્યારે ચૂંટણી જાહેર થઈ તેમની સાથે સાથે એ પણ જાહેર થઈ ગયું કે ગુજરાત સરકારે જે 2023માં પંચાયતો, નગરપાલિકાઓ અને નાગરિક નિગમોમાં ઓબીસી માટે જે 27% અનામતની જાહેરાત કરી હતી એ પછીની આ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। એટલે હવે આ વખતે એ જોવાનું છે કે જે રીતે આખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો આવ્યો હતો, ઘણા બધા ઉમેદવારો મેદાનમાં છે, તો આજે એ ખબર પડી જશે કે કેમનું રાજકીય અસ્તિત્વ છે તે આ વખતે ટકી જવાનું છે અને કેટલા એવા છે કે જેમનું રાજકીય અસ્તિત્વ છે આ વખતે ફંગોળાઈ જવાનું છે। કારણ કે જે લોકો પહેલી વખત મેદાનમાં આવ્યા હશે, ક્યાંક ભાજપે ધાક ધમકી આપીને એમની ઉમેદવારી પરત ખેંચવાનો પ્રયત્ન પણ થયો હશે। ઘણી બધી બેઠકો એવી છે જે આ વખતે જબરદસ્ત ગરમાવો લાવે એવી છે। કુતિયાણા બેઠક હોય, જેતપુર હોય, જૂનાગઢ હોય, પછી એમની સાથે કરજણ હોય। એટલે હવે એ જોવાનું છે કે મતદાન તો અત્યારે શરૂ થઈ ગયું છે, 7 વાગ્યાથી શરૂ થયું, સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે, પણ એ જોવાનું છે કે આજના દિવસ દરમિયાન કંઈ એવી
અનિચ્છનીય ઘટના ન બને, જેથી કરીને કોઈ ઉમેદવાર ઉપર લાંછન લાગે, કોઈ પક્ષ ઉપર લાંછન લાગે. એટલે જે રીતે અત્યારે હવે મતદાન શરૂ થઈ ગયું છે, અમે સાંજ સુધી તમને પડની અપડેટ આપતા રહીશું કે અત્યારે શું થઈ રહ્યું છે, કઈ બેઠક એવી છે કે જ્યાં ખરાખરીનો જંગ છે, કઈ બેઠકમાં કોણ ઉમેદવાર સામે આવ્યું છે, કોણે કોના ઉપર આરોપ પ્રત્યારોપ લગાવ્યા છે, તે બધું જ અમે તમને સાંજ સુધીમાં આપતા રહીશું. ત્યાં સુધી આપ નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહો.